નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં જે તે વોર્ડ વિસ્તારમાંથી દબાણો દૂર કરવા માટે પછી એ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ હોય કે પછી પોલીસ પ્રશાસનની ટીમ હોય કે ટ્રાફિક વિભાગની ટીમ હોય, કહેવત સાર્થક થઈ રહી છે। અંધેર નગરી ગંડુરાજ એટલે વડોદરા શહેરના ભરચક વિસ્તાર ગણાતો એવો લહેરીપુરા દરવાજા પાસેનો આવેલો વિસ્તાર। આ વિસ્તારમાં 365 દિવસ રોડ રસ્તા પર પથારા માફિયાઓનું રાજ ચાલે છે। આ વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર કે રસ્તા પર પથારા લારી ઊભી કરવી હોય તો તંત્ર કે પોલીસ પ્રશાસન પાસેથી પરવાનગી નથી લેવાની, પણ આ વિસ્તારના ચોક્કસ પથારા માફિયાઓ પાસેથી પરવાનગી લેવી પડે છે। ત્યારે નવાઈની અને આશ્ચર્યની વાત એ થાય છે કે હાલ દિવાળીના તહેવારના આગમનના દિવસો થોડા જ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરની સફાળી જાગેલી વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ અને જે તે વિસ્તારની પોલીસ સ્ટેશનની ટીમ અને ટ્રાફિક વિભાગની ટીમ યુદ્ધના ધોરણે જે તે વોર્ડ વિસ્તારના રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરતા દેખાઈ આવી રહ્યા છે। પણ કોઈની પણ નજર ચાર દરવાજા વિસ્તારમાં કે લહેરીપુરા દરવાજા પાસેના રોડ રસ્તાના દબાણો એટલે કે લારી પથારા દેખાતા નથી કે હટાવવા માંગતા નથી। દબાણ શાખાની ટીમ, ટ્રાફિક વિભાગની પોલીસ ટીમ, સિટી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ અને અધિકારી માટે અને રાવપુરાના પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ પોલીસ ટીમ માટે મંગળબજાર લહેરીપુરા ચાર દરવાજા વિસ્તારના કેટલાક ચોક્કસ માથાભારે પથારા માફિયા કમાઉ પુત્રની જેમ છે તેવી ચર્ચા ચાલી રહી છે। લહેરીપુરા દરવાજા પાસેથી વડોદરા શહેરના ચોક્કસ મોટા અધિકારીઓ તેમના વાહનોનો કાફલો લઈને પસાર થતા હોય છે, તેમ છતાં આ વિસ્તારના રોડ રસ્તા ઉપરના દબાણો, પથારાઓ, લારીઓના દબાણો ના કે પોલીસ અધિકારીઓને દેખાય છે કે ના વડોદરા શહેરના વીએમસીના દબાણ શાખાને કે મ્યુનિસિપલ કમિશનરને દેખાય છે। આ વિસ્તારમાં 365 દિવસ અડધા રોડ રસ્તા સુધી દબાણો લાગેલા દેખાઈ આવે છે। ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવતા જ આ વિસ્તારના પથારા માફિયાઓ અને અસામાજિક તત્વો લહેરીપુરા દરવાજાના આજુબાજુનો રોડ રસ્તાની જગ્યા, બંધ પડેલા જૂના સેશન કોર્ટની આજુબાજુની જગ્યા, પદ્માવતી શોપિંગ સેન્ટરની આગળની જગ્યા, બસ સ્ટેન્ડ, ખજૂરી મસ્જિદ પાસેની રોડ રસ્તાની જગ્યા કબજો કરી લેતા હોય છે અને ચારે બાજુ પથારા જ પથારા અને લારી ગલ્લા રોડ રસ્તા ઉપર તેમના દોરી સંચારથી લાગી જતા હોય છે। હવે જોવાનું એ રહ્યું કે દબાણ શાખાની ટીમ, ટ્રાફિક વિભાગની ટીમ કે સિટી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ કે રાવપુરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ આ વિસ્તારના દબાણો દૂર કરવા તો 101% આવશે જ અને 1-2 કલાક માટે આ વિસ્તારના ગેરકાયદેસર રોડ રસ્તા ઉપર લાગતા પથારા લારીના દબાણો યુદ્ધના ધોરણે હટી પણ જશે। પણ મહત્વની વાત એ છે કે આ ફક્ત તરકટ કલાકારી નાટક જ કરવાનું હોય છે, કારણ કે એ પબ્લિક હૈ, સબ જાનતી હૈ। દિવાળીનો તહેવાર અને બેસતા વર્ષનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે અને લહેરીપુરા દરવાજા પાસે વડોદરા શહેરની તમામ પ્રજા તેમજ ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરવા આવે છે, ત્યારે આ ખરીદીમાં મોટા પ્રમાણમાં પથારા લારી ગલ્લાવાળાઓને મોટા પ્રમાણમાં નફો થતો હોય છે અને વધારામાં આ વિસ્તારના તકસાધુ પથારા માફિયાનો મોટો ફાયદો થતો હોય છે। બધાને ખબર જ છે, એક લારી અને એક પથારાવાળાઓ પાસેથી પથારા માફિયાઓ રોજના 200 થી 300 રૂપિયા ઉઘરાવે છે અને દિવાળીના તહેવારમાં બમણો ઉઘરાણું કરવામાં આવે છે। ત્યારે 1-2 કલાક દબાણો દૂર થયા પછી પથારા માફિયાઓ સાથે તંત્ર પ્રશાસનના માણસો બંધ દરવાજે મીટિંગ કરીને ફરીથી રાબેતા મુજબ દબાણો રોડ રસ્તા ઉપર લાગી જાય છે। એટલે કહેવાત છે, એ પબ્લિક હે, સબ જાનતી હે। હપ્તો ભરાને પેકેજ વેટ વધારવા માટે આ બધું તરકટ નાટક કલાકારી કરવામાં આવે છે। પછી તો રાબેતા મુજબ આ વિસ્તારમાં 365 દિવસ રોડ રસ્તા ઉપર દબાણો તો થાય જ છે ને થવાના છે, એટલે તો કહેવાય છે અંધેર નગરી ગંડુરાજ। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો।